છોકરીઓને સશક્ત કરવા, તેમના સ્વાસ્થ્ય અને સુખાકારીની ખાતરી કરવા તેમજ લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે બાળલગ્ન પ્રથાને નાબૂદ કરવી જરૂરી છે। આ માટે સમાજમાં જાગૃતિ ફેલાવવા અને ઉત્તેજન આપવા માટે કાયદાકીય માળખા, જાગૃતિ અભિયાનો અને સામુદાયિક જોડાણ આવશ્યક છે। તારીખ 27 ડિસેમ્બર 2024ના રોજ કેન્દ્રીય મહિલા અને બાલ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જે માનનીય વડાપ્રધાનના વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનથી પ્રેરિત છે, જેના ભાગરૂપે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના વુમેન સ્ટડીઝ સેન્ટર દ્વારા તારીખ 3 ડિસેમ્બર 2024ના રોજ વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉક્ટર નિરંજનભાઈ પટેલની અધ્યક્ષતામાં સામૂહિક શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં શૈક્ષણિક, બિન શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ આ વિશે શપથ ગ્રહણ કરી હતી। કુલપતિએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા સમાજમાંથી બાળ વિવાહનું દૂષણ નાબૂદ કરવું પડશે। આપણે આસપાસમાં આ વિશે જાગૃતિ ફેલાવીએ અને સૌ સાથે રહીને સમાજમાંથી આ પ્રકારના દૂષણને દૂર કરવા માટે મજબૂત રીતે ઊભા રહીએ। આજે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય વુમન સ્ટડી સેન્ટર દ્વારા બાલ વિવાહ મુક્ત ભારત એ માન્ય વડાપ્રધાન શ્રી નું જે વિઝન અને મિશન છે 2047 વિકસિત ભારત એ સંદર્ભમાં એક ઓથનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં બાળ લગ્ન એક સામાજિક દૂષણ છે અને જે કાયદાકીય રીતે પ્રતિબંધિત હોવા છતાં લાખો યુવાન છોકરા છોકરીઓ આજે પણ બાળ લગ્નમાં, બાળ વિવાહમાં જોડાતી હોય છે। આ પ્રથાના ગંભીર પરિણામો છે, જેમાં વિક્ષેપિત શિક્ષણ, આરોગ્યના જોખમો અને વ્યક્તિગત અને આર્થિક વિકાસ માટેની મર્યાદિત તકોનો એમાં સમાવેશ થાય છે। બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006નો હેતુ ભારતમાં બાળ લગ્નોની સમસ્યાને અસરકારક રીતે ઉકેલવાનો હતો। હવે આપણે જ્યારે વિકસિત ભારતની વાત કરતા હોય 2047માં, ત્યારે બાલ વિવાહ મુક્ત ભારત એ આપણા પ્રધાનમંત્રી શ્રીનું જે વિઝન છે એને વધારે પૂરક કરે છે। બાળ લગ્ન પ્રથાને જો નાબૂદ કરવાના આપણે પ્રયત્નો નહીં કરીએ તો આગામી સમયમાં જે સ્ત્રી સશક્તિકરણની વાત અને સ્ત્રીઓના આત્મગૌરવની જે વાત છે એ વાતને આપણે ફૂલફિલ કરી શકીશું નહીં। તેથી કાયદાકીય રીતે રક્ષણ હોવા છતાં આવા જાગૃત અભિયાનો દ્વારા સામુદાયિક એમાં જોડાય એવું આવશ્યક છે અને આપણા 27 ડિસેમ્બર 2024ના રોજ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરી છે, જેના ભાગરૂપે આજે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના વુમન સ્ટડી સેન્ટર દ્વારા આ સામૂહિક શપથ ગ્રહણનો કાર્યક્રમ આપણે યોજ્યો છે, જેમાં બહોળી માત્રામાં વિદ્યાર્થીઓ બધા જોડાયા હતા।